સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થવાની ઘટના બની છે ત્યારે ફરવા ગયેલો ગુજરાતી પરિવાર સંપર્ક વિહોણો બન્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાની સમાજસ્વાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના પરિવારના 9 સભ્યો ફસાયા હોવાનો દાવો છે। પરિવારના 9 સભ્યો ફસાતા મોભીઓમાં ચિંતા પ્રસરી છે। મળતી વિગત પ્રમાણે 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા। ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું હતું અને ભૂસ્ખલન સર્જાયું હતું, જેમાં અસંખ્ય પરિવારો ફસાયા છે। તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિજનોથી સંપર્ક વિહોણા બન્યા છે। ગત 2-3 દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેને લઈ રાણા પરિવારના સમાજસ્વાતી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત થયા હતા। હાલ આ પરિવારે મદદ માટે સરકાર પાસે માંગ કરી છે। 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે। 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો, પણ અમારે કોઈ જાતનો કોન્ટેક્ટ થતો નથી। કેટલી ચિંતા ઘણી ચિંતા થાય છે। આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે। સરકાર છે, પ્રશાસનને અમે એવી માંગણી કરીએ છીએ કે કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે, એ રીતની અમારી માંગ છે। સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થવાની ઘટના બની છે ત્યારે ફરવા ગયેલો ગુજરાતી પરિવાર સંપર્ક વિહોણો બન્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાની સમાજસ્વાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના પરિવારના 9 સભ્યો ફસાયા હોવાનો દાવો છે। પરિવારના 9 સભ્યો ફસાતા મોભીઓમાં ચિંતા પ્રસરી છે। મળતી વિગત પ્રમાણે 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા। ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું હતું અને ભૂસ્ખલન સર્જાયું હતું, જેમાં અસંખ્ય પરિવારો ફસાયા છે। તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિજનોથી સંપર્ક વિહોણા બન્યા છે। ગત 2-3 દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેને લઈ રાણા પરિવારના સમાજસ્વાતી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત થયા હતા। હાલ આ પરિવારે મદદ માટે સરકાર પાસે માંગ કરી છે। 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે। 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો, પણ અમારે કોઈ જાતનો કોન્ટેક્ટ થતો નથી। કેટલી ચિંતા ઘણી ચિંતા થાય છે। આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે। સરકાર છે, પ્રશાસનને અમે એવી માંગણી કરીએ છીએ કે કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે, એ રીતની અમારી માંગ છે।